જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હે કરમની કઠણાઈ તો જો બેઠી મારી. એ તારા લખણે કરમની કઠણાઈ છે. હાંભળી ગયો? હાંભળી જાવ ને. અહીંથી નીકળો મેં કીધું જાતો તો ને ગામમાં. આ તો તારી વેદના સાંભળતો. તારી ઉંમર થઈ ગઈ પણ કાનનો નરવો હતું. શું હાલે છે? હા, હું સંપાન ગીરે ગયો તો. કેની ઘરે? સંપા. યા શું છે સંપાન ન્યા? લે તને નથી ખબર? ના. એક તાર ભાભી ને એક સંપા. અમર તો કા નથી. એલા ભાઈ, તું એવી વાત મને ક્યાં વાંઢા માળા ને કરે છે કાકા તું? હવે એ તો તારા કર્મમાં છે ને, તારો વાંઢા પણ જ લખ્યું છે. સમજો, એક સંપાને હાસીને બેઠો છો અને એક તાર ભાભી. સમજો, મારા છોકરાને ગીરા છોકરા થઈ ગયા તોય હું જો લીલા લેર કરું છું. તું વાંઢો મરીશ, મને એમ લાગે તારા લીલ પરણાવો પડશે. જીવ બાર તારાથી જેટલો ભરે ને એટલો જીવ બાર. આ તો મારી કરમની કઠણાઈ છે. મારું ક્યાંય હક પણ થાતું નથી. સમજ્યા? એટલે તમે મને મેણા મારો ને. એ ગામમાં વાંઢામાં વાંઢો ગઢો વાંઢો કહેવાય. તું ગઢો વાંઢો કહેવાય. કાકા કોક મને દીકરી તો દેવું જોઈએ કે નહીં? મારે શું ઉપાડીને ભાગી જાવું? પણ એ તો હરજી વાત છે તારી. નાના છોકરા હતા ને, ફોળ ઓરાના કાસા કુંવારા, એના છે ને મા મહિનામાં લગ્ન છે. મા મહિનામાં લગ્ન હશે ને કેટલાય ને થઈ ગયા. હું ફુલેકા જોઉં છું ને નાથા, તોય મારો જીવ બરે છે. ટેટા વા ફૂટે, ધડાકા મારા થાય છે. આયત ને સમજો, આખા ગામમાં મેન વાંઢો હોય ને એ તું. મારા બાપા, હું તમને હવે પગે લાગુ. મને વાંઢો ન કરો બાપા. મારું ક્યાંય હક પણ નો થયું એટલે તમે કયો છો ને. પર ચાર ગામમાં તું એક જ વાંઢો છો, મને એટલી ખબર પડે. કઈ છે બાપા, હાલો હું વાંઢો, બીજું શું હવે. તારે હારું બેહી ગયા વાંઢા. હો વાંઢા, જાને ભાઈ તું હવે મગજ નો વાંઢા, તું જાને ભાઈ મગજ ફેરવતો. ભગવાન મારા નામની જેલમી છે કે નથી જેલમી? હું આમ નામ મરી જઈશ મેણા ખાઈને. નારિયેળ લે આવ, મારો મગજ ફરી ગયો છે. આ સીઝન વગર ના હે ને મીઠા લાગે. પહેલી હા ના બાબા આય વાડીએ મેં કીધું આટો મારી આવું. જામફળ પાકા હોય તો. જામફળ તો પાકા છે પણ મુદ્દલ મીઠા નથી. એમ? હા. અડુગરો હમણાં મસરિયામાં વધી ગયા છે ને, દવા બવા સાટવી જોઈએ. એ તો સાટે આપણા મજૂર, આપણે શું હે? હું તને શું કહું? શું કે હો? કેતા તો જરીક વહમું લાગે પણ તું કેવું તો પડશે. એમાં તો હાલ છે ને બેટા. કઈ દ્યો ને જી કેવું હોય. સોરીન શીખણું બહુ કરો પણ વળી પાછી મારી માથે તું ખારી થે ને એટલે હું તને કેતો નથી. લેને કાઈ નથી કેવું ને. ના કહી દઉં, આ તો કેવું છે એટલે કહી દઉં. વળી પાછા મારા પેટમાં વાત રહેશે ને તો મને ગબડિયા ઉપડે બેટા. હવે કહી દઉં, મને આ જેમ થાય છે કહી દઉં. કેવડું ચોરીને ચીકણું કરે છે, ફાટો ને મોઢામાંથી. એ ફાટવાનું તેમ છે બેટા, આ તારી 45 વર્ષની ઉંમર થઈ બરોબર. હવે ક્યાં ખારો મુરતિયો જોઈને બટાઈ ક્યાંક હવે ઓલી વાત ગોણે કે ઠેકાણે પડ તો અમને બળતરા ઓછી થાય. આ તો તું ગામની સોલે મારે તને કહેવાય. નાથા બાપા, હા હું 40 વર્ષની થાવ 50 વર્ષની થાવ, ઈ મારો પ્રશ્ન છે, તમારો નથી. હું તમારી ઘેર ખાવા આવી નથી આવતી. આ જિંદગી મારી છે તો બાપા મને મારી રીતે જીવવા દ્યો ને. અલા હું તો હારા હાટું કહું બેટા કે લગ્ન કરી લે તો હારું કહેવાય. અને મુરતિયાના ઢગલા આવે છે પણ તું હા પાડતી નથી. નાથા બાપા, હવે તમે 2 ઘર કર્યા તોય ડોહી નો ટઈકી. હવે એમાં મને હું સલાહ દેવા આવો છો? અને આમ જો સાંભળી લ્યો મારી વાત. હા બોલ. લગન તો હું આઈ જાય નહીં કરું ને કાલે નહીં કરું. સમજો બેટા, એ તો ભાગની વાત છે, રે નો રે. પણ મારા મગજમાં વાત એટલી આવે છે કે બેટા લગન કરી લેવાય. હવે તમે નાથા બાપા તમારા ઘરનું કરો, મારા ઘરનું કરો માં નીકળો. ક્યાં જાતા તા? હવે આજ પછી હે ને કોઈ દી ભેગી થાન તો લગનની વાત ન કરતા. એ હારું, તને હારું હુજે કર. આ અત્યારની છોડ્યું ને છે ને લગન નું કહેવાય નહીં. કોણ માથા કુડ કરે? મારો હારો ડોહો ટાંગા તાણતો અહીં મને સલાહ દેવા આવે છે. લે મારો બેટો મન મોજી માટવાલો રવીડો રિક્ષા વાળો. ક્યાં ભારખાનું લઈને નીકળી ગયો? એલા મારું કામ છે ફેરા કરવાનું. હા, ક્યાં ફેરા કરીએ? આવ શું હવે યાર્ડમાં. હા, તમને તો ખબર છે, વાંહે મેં હે ને રેકડી બેહાડી દીધી છે.
તે કેમ ઓલી સીટું કાઢ નાખીને રેકડી બેહાડી દીધી? એક વાત કહું, હા પેસેન્જર ને હું બેહાડું હા તો 100 રૂપિયા કોક દે. હા બરાબર. આખી માલ ને રિક્ષા ભર નાખું તો 500 રૂપિયા દે. હા ઈ હારું લે. હા અને શું હે યાર્ડમાં તો તમને ફેરા જઈડાય રાખે. ફ્રૂટ માં હાલે, બકાલું હાલે, હા અને છેલ્લે પુઠા હોતે હાલે, ભંગારે હાલે. અને પેસેન્જરને પૂછવું પડે હે ભાઈ ક્યાં જવું? હે ભાઈ ક્યાં જવું? એવા એવી- ધંધા કોણ કરે? એવી આપણે ગુલામી ફાવતી જ નથી. એ હારું આ તે કરી નાખ્યું લે. કેમ બાકી રિક્ષા કેમ હે આપણે ટીપ ટોપ હે ને? રિક્ષા તારા રિક્ષાની વાત થઈ? કાકા તમને ખોટું ન લાગે તો એક વાત કહું? બોલ ને. નહીં લાગે ને ખોટું? નહીં લાગે બોલ. મારી ઉંમર કેવડી થઈ? તારે લગભગ 25 વર્ષ જેવી થઈ. મારા લગ્ન ના કેટલા વર્ષ થયા તમે કયો હાલો? તાર લગ્ન 5 વર્ષ થયા. 2020 માં થયા તાર લગ્ન. ખોટું હું બોલો હો? થઈ 2018 માં મારા લગ્ન થયા હતા. 7 વર્ષ થયા મારા લગ્ન ના. એવું છે? કાકા વિચાર કરો, હા મારી 16 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હોય, હા તમારા તો કેટલા વર્ષ થયા છે મને વિચાર નથી આવતો. એટલે તું કેવા હું માંગે છે મોટા? એટલે કાકા તમારા લગ્ન અત્યારે થઈ જવા જોઈએ, મારું કહેવાનું એવું છે. નહીં ક્યારે મરી જાય કેને નક્કી છે? ખબર નહીં રે ક્યારે ફટાકે ફૂટી જાય ને. કાકા હું તમને એવું કહું છું, આ તો જો તમે મારા ઘરના હો ને તમને સલાહ દઉં. આ વાત આપણે યાર્ડની હાલતી હતી વસમાં લગ્નની તારે ક્યાં ખોડવાની જરૂર છે? મને થોડુંક અહીંયા બરે છે એટલે કહું છું. હું આ ઢોસો એટલે ને હા 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 એટલે ઈ મારે એવું ઘાસલેટના પોતા મેલો હરગાવો દિહાર્યું. દિહારી મૂકવાની ક્યાં વાત છે? આ ઈ જ કર્યું તમે. શું કર્યું? એટલે આમ જો કાકા તમારી કઈ ઈચ્છા હોય તો રમીલાના ધ્યાનમાં હે. લા ભાઈ ઈચ્છા તો મારી હજી છે લગ્ન કરવાની, પણ ક્યાંક મારો મેળ તો પડવો જોઈએ ને યાર. અને તારા ધ્યાનમાં છે? રવિડો કેને કાકા ઈ તમે સામે વાળા નાદ ન પાડે? હા મારો ભત્રીજો. વાહ વાહ, હમણાં તો કઈક બીજું કહેતા હતા ને એટલી વારમાં ભત્રીજો ને આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો. હા વાત એવું જોઈએ કાકા ભત્રીજા ને આયલું જ રાખતું હોય. તારે ગાડી બીજી છોડાવી કહી જો. મારે ક્યાં પૈસા કાકા, હું યો ગરીબ માણા. તારો કાકો બેઠો લોન કરી નાખી મારા ઉપર. એમ? હા તો હાલો હાલો અત્યારે નવી સોળાઈ આવી. ત્યારે નહીં થોડીક ધીરે છે. અને શું તું કેતો તો કઈ જગ્યાએ? ધ્યાનમાં છે, તમને ગમે તો થાય. ઈ લોકોને ગમી જાય, મને વિશ્વાસ છે ગળા લગી. એમ? તઈ રિક્ષા ઉપાડ. હાલ એટલે એમ ન ઉપડે. અત્યારે મને હે ને તમે 1000 રૂપિયા દ્યો. કા? એટલે મારે વાતચીત કરવા જવું પડે, મારે ઈ ગામનો ધક્કો ખાવો પડે, મારે રિક્ષા લઈને જવું પડે. હવે એ લોકો વાત કરવાના પૈસા લે છે? વાત કરવાના પૈસા નહીં, આમાં નાખવું તો પડશે ને ડોહું. હા ઈ સાચી વાત છે. 200 કિલોમીટર તો આઘા રહેશે. એમ? આવક જાવક 400 કિલોમીટર થાય. ભલે 500 કિલોમીટર રહેતા ને મારા ભાઈ તું અહીંયા ગાડી પોગાય. વાહ કાકા વાહ. હા હા. હાલે 1000 રૂપિયો અને ખાયો ગા મને પાછો સમાચાર દે તું. કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ઉપાધિ કરો માં. મારે હે ને વાત કરતા ન્યા ખાલી ને અડધી કલાક જ થાય. તું આ વાત કર હું મેણા ખાઈ ખાઈને મરી ગયો ગામના વાંઢો. એના ગળા ઘૂંટડો ઉતાર દઉં, જોવો તમે ખાલી. હા, બીજું બસ. શું? હારું હાલો. હા ભલે હાલ ખાઈને ઘરે આવું ધક્કો ખાવ. હા, હું તમને ફોન કરું તે દી આવજો. આ વાંધો ના કરજે હો ફોન. ઓ ભૂલું. હા હા ટાયર બાયર નાખવા જ કહી દે. હા હા બાપા મને બધી ખબર. સારું ભલે હાલ. એ હા. નીકળતો એમાં એવું છે પાયલી હા કે તને જી રિક્ષા વાળા જોવાની ડાયરેક્ટ સર થઈ જાય છે. એલા મારા કોતીડા હવે મારે કેમ રવિડા મફત બેહવું હોય રિક્ષામાં બોલ. હવે 5 જણા વયા ગયા બોલ. પણ એને તો ન ખબર હોય કે તું ભાડું પૂરું દઈશ. હું તને ઘણું ભાડું દે દો ભલા મારા મારે ક્યાં કઈ ખજાને ખોટ છે. હા. અને આમ તું કેમ ન જાસ? હું જાઉં છું ગવિદળ. અરે ગવિદળનો દીકરો થામા કોઠારીયા સોકડીએ મૂકી જા. મૂકી તો જાવ પણ મારે તને વાત કરવી છે પાયલી, ખોટું ન લાગે તો હો. જો મને જો ભાઈ ખોટું હાલતા લાગી જાય વાત અરજે એવી હોય ને તો જ કરજે નહીતર તને હું ભાડું તો દઈશ જ નહીં. પાયલ તારા કેટલા વર્ષ થયા? મારા હા આ નાથિયાન છોકરો જાય જો. આયો નાથે ને મૂક ને પટતો. મારા વરાનું તારે શું કામ છે? કા તારે આધાર કાર્ડ કઢાવવું છે? અરે વાત કરું છું ખાલી, એમ મને જીવ મરે છે. મારા વરા તો થયા સમજી લે કે 43 પૂરા થાય હમણાં. કા એટલે તો બર્થડે ની રાહ જોવસ ને? ના ના બાપા, ભાઈ લગન ની વાટ જોઉં છું. તારા લગન માં મારે ડિસ્કો કરવો પાયલી. હવે મારા લગન ને ભૂલી જા. હવે આ લગન ની વાત કરી ને કેરી મારે તો રવિના સાંભળી લે. લગન તો આજે નત કરવા ને કાલે નત કરવા. હા હા શું બોલે? હાવ હાસુ લોઢામાં લીટો.
હવે રેવા દે ને, તારું કામ નથી, તું ઘડીક આમ બોલ ને ઘડીક આમ બોલ. સમય આવશે ને કે તું લગન કરી લઈશ, મને બધી ખબર છે તારી. હવે એવા સમય બમય તો આવે ને જાય, બાકી જો પાયલી બોલીને બીજું ન બોલે. પાકું પાકું ચેલેન્જ ચેલેન્જ આપસ ને પાયલ. ચેલેન્જ જ આપું છું. એમને રવિડા આંગળી સીધી રાખ. એલા રવિડા, હમ. મારે પહેરવું હોત તો 20 વર્ષે ન પહેરી ગઈ હોત. કોઈ મળતું નતું એટલે. એ લા પણ સાચું કહું છું તોય તને હે ને બળતરા થઈ ને. મળવાની દીકરો થામા, મળવાના દીકરો થામા. આમ જો અત્યારે 43 વર્ષે લાઈન થઈ હો થારું તો, પણ લગન જ નથી કરવાને. કાઈ વાંધો ને, આપણે જીવતા છે, નથી લગન કરવાની ને ચેલેન્જ ને. અરે ચેલેન્જ એટલે ચેલેન્જ. આમ જો 1000% કેટલા, 100% નહીં, 1000%. કાઈ વાંધો ને, ચેલેન્જ જીવતા હશું ને તો આપણે બે જોવું, તું જો. હા તો જોઈ લેજે ભલા, તારા જેવા તો જોવા વાળા કેટલાક વયા ગયા. કઈ બાજુ જાવું છે? હાય કોઠારિયા સોકડીએ. હા ઓલી બુધવારી નત ભરાતી. હા બુધ લુગડા લેવા ત્યાંથી. ઈ મારે જી લેવું હોય હાલ ને ભાઈ. મારો દીકરો રિક્ષા જો તને જો સાલું નથી ખાતી, એને ખબર છે કે તું આગળ બેસ, વાહે બેહવાની કોને. હવે રવિડા, હવે આ તાર બાપાને કે આ ભાઠો વેચી નાખે. બે જાય. આ તો હું આવી તારી રિક્ષામાં બેહું છું, બાકી બેહું નહીં હો. હા તારા આટો મારે ગાડી મંગાવી છે, હા. ધીરુભાઈ અંબાણી ત્યાંથી. બે તો જાય. પછી કેમ અહીં ઊભા છો? ખાલી આમ તો ઊભો છો અહીંયા. અરે હું તમને શું કહું છું, બોલો ને. તમારા વરા કેટલા થયા મારા વર તો 40 વર થયા. છે? તો હવે 40 વરાના થયા તો મારે તમને શું કેવું, ભાઈ કેવા, કાકા કેવા, માસા કેવા? વાંઢો માણસો એટલે કઈ માસોય નો કહેવાય, ભાઈ કદાચ કહેવાય, પણ કાકો રાખ ને, કાકો કે. સારું હાલો કાકા. હા તો હવે ક્યાંય હક પણ થયું કે નહીં? નથી થયા હજી, વાત મારી જાય છે ઠેકાણે, હા ત્યાંથી પાછી નથી વરતી. બહુ કરી હો કાકા તમારે. લે આ થળિયું હુકાઈ ગયું છે હો? હે મને લાગે હે હમણાં તમે હુકાઈ જાઓ. મને એવું જ લાગે છે, જેમ ના થડિયું હુકાણું ને, હા એમ હું વાંઢો હુકાય તો જવાનો જ છો. હા, એટલે તમે એમ નીચે ઊભા હો એમ? હું અને થડિયું હા બે હરખા, આનું કોઈ ધણી નથી થાતું, મારું કોઈ ધણી નથી થાતું. ઈ સાચી વાત છે. કોક ક્યાંક વાત હલાવે હા હા તો આપણું થાય ને, તો થાય. કોઈ વાત હલાવતું જ નથી. કોઈ એવું મોટું મોટિયાર કોઈ છે જ નહીં? મોટિયાર છે પણ બધા હે ને લુખી લાપસ્યું છે. લ્યો હવે ભાઈ ને કઈ રી હવે. તારા ધ્યાનમાં હોય તો ક્યાંક કહી દે, કઈ કાકાનું હામું જો, ક્યાંક ગોઠવો કાકાનું. અરે રે કાકા, તમે 5 દી મોડા મળ્યા ઓમ. કા 5 દી પહેલા મને વાત કરી હોત ને તો એક અમારા ગામમાં છોકરી હતી, હા 3 ઘર થયા અને હવે ચોથે ઘર કર્યું એને. ઓ થઈ ગયું. થઈ ગયું. 5 દી પહેલા જ લગન થઈ તો તમને કહું. જો આટલા હે ને હું હે ને ભાઈગનો મોરો કહેવાય. કાઈ ચિંતા કરો માં કાકા, હા મને લાગે છે કે ન્યાય નહીં હાલે. નહીં હાલે, અને હાલે એમ ન હોય ને તોય કઈક હા ઈ તો હું આમ કદ નાખીશ તો પછી. દિયારી મૂકીને ચોથું પૂફ કરી નાખ, હા હા. સીધા પાસમાં કરે. કાઈ વાંધો ને, 5મો તમારો વારો. ધ્યાન દેજો. કાઈ વાંધો ને, પૂરેપૂરું ધ્યાન દઈશ. ચોથું ઘર તૂટે ને એટલે તરત આપણું પાસમું ગોઠવી દો, ગોઠવાઈ ગયું. બરાબર. અને તું જાજી થોડી ખરી કરજે, તૂટવું જોઈએ, તારા કાકાનું હંધાઈ જાય. ના ના, હવે તો પૂરેપૂરી મહેનત કરીશ. એમ ને? હા સારું સારું લ્યો. તમે ચિંતા કરો માં, આમ જો થમ્સ અપ દેખાડી દીધું. થમ્સ અપ જ છે અહીંયા. હવે મને ભરોસો છે. હે ને? સમજ્યા? હા, આમાં હું કંટાળી ગયો, બધે વાંટો કર્યા રાખે ને મારો મગજ ખવાઈ હા, જાય. એ તો મને ખબર છે, પણ 5 દી પહેલા વાત કરી હોત ને મારું બેટું ગોઠવાઈ ગયું હોત તો કાઈ વાંધો ને. હાલો એ હું હવે ફિટ કરાવી દઈશ. આ કાંઈ વાંધો ના. હારું હાલો હું હવે જાઉં. હા જા તું. ભગવાન કરે ચોથું ઘર તૂટ્યા અને પાસમો હંધાઈ જાય. તુંય લીલું રે નુંય લીલું રહો. આ મારા હારા હે ને કોઈ રેતી નથી રેવા દેતા. બોલ, મોંઘા ભાવની રેતી. અરે શું કરે પાયલી? આ રેતી જો ને કોઈ રેવા નથી દેતા, કોઈ તગારું કોઈ બે તગારાન ભરી જાય છે એમનેમ. અરે રે અરે બોલ, કેમ ને જાતી હતી તું? હું તને જ મળવા આવી સ્પેશિયલ. મને મળવા આવી? નહીં, મેં કીધું મારા કલેજાને મળી આવું. હા હા બોલ કલેજા બોલ. કાઈ
કાઈ નહીં, હવે મને હે ને એમ થાય છે કે હું ડીજે ઉપર નાચું. હા, એ તો મોલી સિસ્ટમ આવે છે, ઘરમાં લઈ લેવાની, એકલા એકલા નચાય, એમાં હું થઈ ગયું? એમ નહીં તો તારા લગનમાં નાચું. તું હે ને બીજી ગમે ઈ વાત કરજે, પણ લગનની વાત ન કરતી. એલી લગન કર લે ને, મને નાચવાનો એવો શોખ એમ છે, તાર લગનમાં હું જે ભરીને નાચું, તૈયાર થાવ મસ્તીની. આવડું ગામ છે, ગામમાં કેટલાય છોકરા ને છોકરીઓ પહેણે છે, તો નાચી લેવાય. તારે મારા લગન માથે ક્યાં ભૂંગળી ભાંગી છે એમ કહું છું. પણ તું મારી પાકી બેનપણી છો, માર કાળજાન કટકોસ. કટકોસો એકવાર નહીં 7 વાર. લગન તો આજે નત કરવાન થાતા ને કાલે નત કરવાન થાતા. ના ના, તે લગન કર્યા. હા, કેવડી હૈયા વોરી સેની. હવે સવારમાં 5 વાગ્યામાં ઉઠવું, તારા ભાઈડાનું ટિફિન કરવું, પછી ભાઈડો જાય એટલે પછી વાંહેથી છોકરા હાસવવા, ઘરના કામ કરવા, છોકરાને નિહાળે મૂકવા જાવાન, તેડવા જાવાન, લેસન કરાવાન. હવે આમાંથી જ ઉસા નો આવી. તું હે ને નહીં સમજ, લગનનો હવાર તું નહીં સમજ. તું લગન કરીશ ને ત્યારે હવાર તને ખબર પડશે. તે નથી જોતો મારે હવાર, તે હવાર લઈ લીધો એટલે બસ મારે આ ભરો જણમાં કાઈ પડવાનું થાતું જ નથી. બરોબર છે? તે લગન કરી લીધા ને એટલે બસ તું તારું કર, તો મારું કરમાં. એટલે આખા ગામમાં તું એક જ કુંવારી હો. હું પૈણી નહીં હું તે તને કુંવારી જોઉં છું, અને આપણે બે બેનપણીઓ સાઈન મારો તારો એવો જીવ બરે છે ને. મને ખબર છે તું મારાથી નાની છે, પૈણી ગઈ છે, એટલે તું મને અહીંયા ડાપણ ડોઢા કરવા આવી છો. મારે એટલી પૈણું હોત તો હું તારી પેલાની પૈણી ગઈ હોત. હવે ભલા માણા હું કામ એને પૈણતી નથી પૈણું લે, પણ મારી મનની મરજી. મારે આ પરો જણમાં કઈ પડવાનું થાતું જ નથી. કાઈ નહીં, હું તને છેલ્લી વાર કહું છું, તું લગન કર ને તો અણવર તો મને જ બનાવી છે. પણ કરું તો ને કરીશ. ઉગાડી આંખે સપના જોમાં, લગન તો આજે ન કરું કાલે ન કરું. એ હે ને તો જા તેલ પીવાન પાઇપમાં કર, નો લગન કર ને તો પોઈટી છો એક થાળી. હાથી જાને તને કોને તેડાવી સમથી એ. આ મારા કુતીડા જી ગામમાં હમા મળે ઈ તો લોહી પી ગયા છે, હાથ ધોઈને મારી વાહે પડી ગયા છે. લગન કે લગન કર, પણ નથી કરવા. હે કા વાંઢા કેમ છે? તબિયત પાણી હારા હે ને તારા? એમને તારે વિપુલભાઈ નથી કહેવાતું, ડાયરેક્ટ વાંઢો કહેવામાં. હવે ઓય વાંઢો છે તો હું કહું ભાઈ તને. ભાઈ એ તો હું છો જ વાંઢો, તો પણ તારે એવું કહેવાની ક્યાં જરૂર છે ભાઈ? તને ચિંતા જેવો ડાઘ છે, ગધાડા જેવો થયો. ગધેડા જેવો થયો તો હું થયું ભાઈ? તો ભાઈ તને કઈ ખોટું શું લાગ્યું? સાચું હતું ને કીધું છે મેં, કઈ તને કઈ બીજું કઈ નથી કહી દીધું. એટલે તમે બધા પૈણી ગયા એટલે તમે શું રાજા થઈ ગયા ભાઈ? આના કરતા ઢાંકણી ઢૂંહા લઈને મરી જવાય. ઓલા હાજી ડેમ રહ્યો ને એમાં પડીને મરી જવાય. હું શું કામ મરું? શું કામ મરું એમ? હા કહી દઉં? કહી દે ને ભાઈ, તારે કેવું ઈ ખોટું નહીં લાગે ને? મને શું ખોટું લાગે એમાં? આ હાઈટ કેવડી છે? 3 ફૂટની હાઈટ છે. ઘરે 2 છોકરા રમે, અને બાયડી કેવડી ખબર હે? હા 7 ફૂટ ઊંચી. હા એ તો તાર બાપા છે એટલે બધું ઠેકાણું સારું ગોઈતું ને તારે લગ્ન થઈ ગયા. અમારે કોઈ આગળ પાછળ છે નહીં, નકર તો મારા લગ્ન થઈ જાત ભાઈ. એ તમારામાં જ ઠેકાણા નથી, બધાય ઠેકાણા છે. મારે વાડી છે, મકાન છે, બધુંય છે, પણ કોઈક હલાણી તો હોવો જોઈએ કે નહીં? એ જાવું પડે ને કેવું પડે, ફરવું પડે. એમણે કોઈ ઘર બેઠા ન થઈ જાય ભાઈ. આ વાડીએથી આટા માર્યા રાખે, ઓલા શેડે જી આવે ને આ શેડે જી આવે. કોકને કહેવાય, કોકને કહેવાય. હા તો તું કરાવી દે. હાલ તને કીધું, હાલ હાલ મારો હક પણ કરાવી દે. હાલ મેં તને કીધું હાલ. આ તો શું કઈ ઓલું શાકભાજી લેવા જવાનું કરું ને એટલે તાત્કાલિક હું લઈ દઈ દઉં. આ તો બધા તારા જેવા જ ભૂટકે છે કઈ, એટલે સીધા જ ગના ઉરા હાલે છે. તમારા વાંઢાનું તો કાઠું કામ જ હોય, પણ હજી તું વાંઢો ન કરો ભાઈ, તને કહી દઉં છું. એટલે ભાઈ તું સોન તને કીધું એમાં કઈ નવાઈ નથી કરી હો. નવાઈ દીકરું થાતું હોય આ હાટું ભેગા થાવ છો તમે મને? મારી ઘરજે કઈ વાંઢા નથી રહ્યા, પરણી જવાય. આટલી બધી બળતરા મારી ઉપર ન કરાય. તું બળતરા કરેસ, હું નથી કરતો. તે ઉપાડ્યું વાંઢો. મેં તને કીધું કઈ? વાંઢા હોય તો કીધું છે. તું જા વેતી નો થા. શરમ રાખો, શરમ થોડી. શરમ જ છે ભાઈ, તમને શરમ નથી. ભૂંડા લાગવા જોઈએ. વાંઢા માણા વાંઢો કરીને ખીજવો છો. આવી વાણી રાખે એટલે કોણ કરાવે? કોઈ નો કરાવે. નથી તું નો કરાવતો, મારું હક પણ જા ક્યાંય. પથ્થારી ફેરવી નાખી. બોલ હવે તો આ ગામ ના આવે મારી. અત્યારામાં પાંદડા ભરાઈ ગયા, કેટલાક વીણમાં મારી. લા પાયલી શું કરે? લે આ લાલિયા, આ શું કરસ તું? આ પાંદડા આ ચોખ્ખો કરું છું, ક્યારો આંબાનો. એ આવા ઓટલે તો અમારા જેવા જવાનિયા શોભે. તું તો હવે કેટલા વર્ષની? 45 વર્ષની થવા આવી હવે. આમનો હાલ તો
હમણાં તો થોડોક શું છે હું બોલો આ 45 વર્ષની થાય હવે તને શરમ આવી જોઈએ પેલા હું 45 વર્ષની થાવ કે 90 વર્ષની થાવ એમાં તને શેના પેટના તોડા થાય છે હે અઢી ફૂટિયા તારું કરીને 2.5 ફૂટિયો છો ને હા તોય ઘરે 2 છોકરા રમે બે છોકરા રમે છે શું દાંત કાઢે શરમ ના આવતી તને તને અને તારા બે છોકરાને ખમા રાખે ખમા ઓ હા એ તો ભગવાન માતાજી સુખી જ રાખશે આ તો તમે તમારું કરો મારું કરો માં હવે તમે ઠેકાણે સુખી પડો હવે બાપના રોટલા તોડ્યા વગર મારા બાપના તોડું છું તારા બાપના હે ઈ ભલે તમારો બાપ કે મારો બાપ પણ છોકરી ક્યાં હારે છોપે એલા ઈ ક્યાં શોભે ને ક્યાં નો શોભે ઈ મારે જોવાનું તારે નથી જોવાનું અને આખું ગામ હું લોહણ ખાઈને વાયે પડી ગયું છો એ ગામમાં તારી ચર્ચા હાલે એટલે મારે તને કેવું પડ્યું મારી ચર્ચા હાલે છે ને ગામમાં આખા ગામમાં એ ઈ તો હારું કહેવાય મફતમાં પ્રચાર થાય મફતમાં પૈસા નો દેવા પડે તો તમને તો શરમ ના આવતી પણ અમને શરમ આવે એટલે તમને કેવું પડે હવે તમારે તમને શરમ ને હું ભઈ લેના દેના નાય તાઈ નેણો નથી ને હે ઈ નથી પણ ગામની રીતમાં તો સીને અમે એલા ભાઈ બાપા તમે તમારું કરો ને મેં કહી દીધું ને કે લગન તો હું આજે નહીં કરું ને કાલે નહીં કરું હે હા લગન નહીં કર કરવાના જ નથી થતા જો મારે લગન કરવા હોત તો 20 વર્ષે નો કરી લીધા હોત તો તારે શું આમ નામ જ જાવું ઠૂઠામ આમ નામ જ શું સાંભળી લીધું હા હવે સાંભળી લીધું આ તો આમ વેતીને પડો પસા પઈ ગે તોયડા આવશે ખપ ખપ કરતા બધાય હવે નહીં પાડ ને તઈ તો એલા તને એકવાર તો કીધું આમ વેતીનું થાને જાને જામ રસ્તો પડ્યો કાઈ વાંધો નહીં અમે વેતી ના થઈ ગયા હાલો હા બસ લે આખું ગામ પણ એક જ કેસેટ ચડી ગઈ છે આખા ગામને મોઢે લગન કરી એ સૂર્યા ઉભો રહે તો ગાડી બંધ કર કાકા 1.5 મહિના થી દેખાતો નથી ગામમાં તું પણ દેખાવ ક્યાંથી કા હમણાં પરમદી ગયો તો દીવ ત્યાં શું છે ત્યાંની એક છોકરી છે હા અને આપણા ગામનો છોકરો છે પછી યાનું ને વાનું બેનું જોટિંગ કરીને એને બેનું લગ્નનું ગોઠવી નાખ્યું ઓહ ગોઠવાઈ ગયું એનું ગોઠવાઈ ગયું પછી આજે હમણાં જો કરીને જ આવ્યો જુનાગઢ કર્યું હા ન્યાનો છોકરો છે હા આની છોકરી છે બરાબર તે બે ને દેખાડ્યું તો બે રાજી થઈ ગયા કે કાંઈ વાંધો નહીં કે અમારે જોતું તેવું જડી ગયું તે કરી નાખ્યું બરાબર વાની વસ્તુ અહીંયા ઠોકે છે ને એની વસ્તુ હું ઠોકે છે હું ને હા તો તથા ઈ છે તો મને ખબર છે એટલે એમાં સમજો તમને કહી દઉં એમાં મારો ફાયદો હોય એમ જો છોકરી વાળા પાસેથી હે ને આપણે નક્કી કર્યું હોય ને એમાંથી આપણે 20,000 લેવાના બરાબર છોકરા વાળા પાસેથી આપણે 50,000 લેવાના એવું છે હા હા કેમ કે આપણે એનું બે હતું કરાય દે એટલે બરાબર પણ એ પાછું ટકી જતું હોય છે ને એ અમારે જોવાનું નહીં નહીં પછી ક્યાંક લબાસો લઈને વહી જાય શું કરી લેવું ના લઈને વહી જાય એવું નહીં ટકે એવું જ એમ હા પણ હું નીકળી જાઉં વસમાં બરાબર એવું પછી સામે મોરો લડી લ્યો હા બરાબર સમજાણું ટૂંકમાં પોદરામાં હાઠીકો ભરાઈને વયો જાતું સમજાય ગયું એમ નહીં હા આપણું ગોઠાઈ ને ક્યાંક હાથ છે પગ છે બધું કમ્પ્લીટ પણ કેટલા વડા થયા હવે તમારું નો ભેગું થાય પણ એમ નહીં પણ મારા એડી નહીં હોય ધ્યાનમાં ક્યાંય છૂટું થયું હોય આમ આગા બેહો પેલા હા તમારે એડીનું હા કેટલા વડા થયા મારા તો 40 થયા 40 વડા થયા હા રહેવાનું ગામમાં હા માલ મિલકત કાંઈ છે નહીં છે બધું છે મકાન છે વાડી છે બધું છે ને હા હાલો કાંઈ વાંધો નહીં હું કહીશ તમને કેદી એ તો મળે તમારે જોગું તે દી તાત્કાલિક ગોત ને ભલે ખર્ચો થાય એલા તાત્કાલિક નો ભેગું થાય ઓહો તો તાત્કાલિક જોતું હોય ને હા તો આપણે હે ને પ્લેનમાં બેન હા અને જો દુબઈ જાય ખર્ચો નહીં વધી જાય ભલે ખર્ચો વધે ડાયરેક્ટ દુબઈ એમ હા મોજ કરીને પાછા બે આવતા રહીશું એ મોજ કરી નથી આવતું એલા મારે લગ્ન કરવા છે ભલા માણા તો હું મોજમાં સોઈટો છો મેં કીધું તો તમને ભેગો લઈ જાવ તો ખર્ચો તમે ઉપાડી લ્યો ને મોજ કરીને હે પાછા આવતા ના એ આપણે એમ કાંઈ મોજ કરવા નથી જાવી મારે તો મારે લગ્ન કરવાના છે હું એલા કંટારી ગયો ગામના બધા મને એમ જ કહે છે વાંઢો હવે વિપુલભાઈ સમજો એક વાત કહું
એક છોકરી છે હા 2 હાથ છે 2 આંખું છે પગ છે હા બધું રેડી છે. હા તો શું વાંધો? વાંધો ઈ છે એ છોકરી થોડીક જાડી છે. જાડી છે? હા મારે ક્યાંય ને ઉપાડીને ફરવી છે. તો અને થોડોક મગજ રહ્યો ને હા એ થોડોક 50% જ છે. 50%? હાલે 50% વાળીને હાસવી વહમી છે લા. નહીં મેળાવે નહીં મેળાવે. ક્યાંક બીજું યાર સારું ઠેકાણું હોય મફતમાં આવે છો હે મફતમાં આવે. પણ મફતમાં આવતી હોય તો સાચી વાત છે, પણ પછી એને સાચવવું મોંઘું પડશે ને. મફતમાં નહીં મેળ પડે થોડું પૈસા આવે. પૈસા ભલે ખર્ચો થાય, તું હે ને સોડી હારી ગોય અને મારે ભલે 45 વર્ષની 50 વર્ષની હોય તો હાલ છે. 65 વાળાની છે હાલશે. એ તો બહુ લાંબો ગાળો પડી જાય ભાઈ. આવ્યા ભેગું શું મારે એનો દાડો કરવો? તો તમારા લગ્નનું ઓલું ઉતરી જાય ને ભૂત. અરે બાપા મને રોટલા ઘડીને દે ને, આ વાંઢા મેળામાં છૂટો થાવ ને એવું કાંઈક ગોઠવ ને બાપા તું. પણ તમારે હાસવી નહીં ને કાંઈ નહીં સીધી. તો ઈ નહીં થાય પાછો વાંઢો. હા એ વાત સાચી. વાંધો ન કહેવાય વિધવા કહેવાય. પેન્સિલ ઉપર ઉતારવો લાગે વિધવા પેન્સિલ ઉપર મને. તું જા મારો ભાઈ અને હોય ને ત્યાં ગોઠવજે ક્યાં. આમ જો આપણા ગામમાં તો નથી પણ આજુબાજુમાં ક્યાંય હોય ને તો હું હે ને ઊંઘીને તપાસ કરી લઉં કે ભાઈ 45 વર્ષની 40 વર્ષની 30 વર્ષની ઊંઘવી પડે, ચેક તો કરવું પડે ને. હા સારું જા. હાલો આવજો હો. હા અને પછી પૈસાનું કાંઈક એ બધું થઈ જાય, પેલા તું ગોઠવ તો ખરા કાકા. પણ જો 2 લાખ આપો તો કાંઈક કરશું. તું અત્યારે તો જા મને સમાચાર હારા દે. ભગવાન કરે આ ગોઠવાઈ જાય ને તો એક આમ વાંઢા મેળામાંથી છૂટો થાવ. એ વાંઢી હું બોલ તો બીજી વાર. કાંઈ નહીં તો ખાલી એમ મેં કીધું. હું કીધું તે? વાંઢી એમ. હવે વાંઢી હે ને બોલો ની બોલો, આ તો ગામનો છો એટલે જવા દઉં છું. નહીતર બીજો હોત ને તો એક બૂથમાં મૂકી દીધી હોત. તું પૈણી ગયેલી તો સો નહીં તો મારે તને એમ કે એ પૈણેલી એમ કહેવાય. તું વાંઢી છો તો વાંઢી જ કહું. એલા તને મારું નામ નથી આવડતું? ના ના એ તો તારા મોઢે સાંભળવું છે. શું નામ છે? તો સાંભળી લે, મારું નામ છે પાયલ. ઓહો હો પાયલ ને હું થઈ ગયો ઘાયલ. તું હું હારા હારાય થઈ જાય. તે હે પાયલ તે કેટલા વર્ષ થયા? મારા હા મારા ત્યાં સાલીને 43 વર્ષ. ઓહો હો તે હવે છોકરા બોકરા કાંઈ ટૂંકમાં પૈણવાનો વિચાર નથી? હું છોકરા બોકરાને પૈણવાનું હવે એલા સોરીને શેકણું કર્યું ને હવે આખું ગામ તો મારી વાહે હાથ ધોઈને પડી ગયું. લગન કર. તમને બધાને કઈ ઠાકી કે લગન તો આજે નહીં કરું ને કાલે નહીં કરું. પણ એમ નહીં, આ મને એ નથી સમજાતું હા આ ક્યાં માણાએ તને આવું ભૂસું ઘાલ દીધું છે કે લગ્ન કરીને તો આવું થાય, લગ્ન નહીં કરવાના એવી બધી કઈ એવી આમ તપસ્યા કરી છે કે લગ્ન કરવા જ નથી? એલા મને કોઈએ ફૂસું નથી ભરાયું. હું મારા મનનો મોરલો નથી લગન કરવા એટલે નથી કરવા. એમ નહીં મને તું કે હા હમણાં હું તને લગભગ છેલ્લા 2-3 મહિનાથી આ દેખું છું. તું એકલો ને એકલો જાસ ને આવસ તો તારી બાયડી ક્યાં ગઈ છે? બાયડી ને મારી બા અને મારી બાયડી એવા બગડાહાટી બોલાવતા હતા. પછી મેં કીધું આને શાંતિ કરી હોય ને તો એક રસ્તો કરવો પડે. એને છૂટું કરી નાખ્યું અને બાયડીને જવા દીધી અને બાપાને ઘર. બસ ને આમ જ હોય. લગનનો લાડવો ખાઈ લીધો? હા ખાઈ લીધું. ને થઈ ગયા પાછા એમને વાંઢા. ના વાંધા નું કહેવાય. તો હવે આ વાંઢા જ કહેવાય. એના કરતા તો જો અમે કાઈ ઉપાધિ. તો ઈ બધું તો ઠીક, હા કાઈ ઉપાધિ નથી. હા તો હુંય વાંધો ને તુંય વાંઢી. હા બીજું બધું માંગી ગયું. ભલે ગમે એટલા બધા થયા મને તો કાઈ વાંધો નથી. તો આપણી ગામની વાત અને ગામમાં હાર્યું, ગામમાં પહેર્યું. જો તારી ઈચ્છા હોય તો આપણે બે લગ્ન કરી લે એ ગામમાં બધું. આજ બોલ્યો ને ઈ બોલ્યો નખો દિયા કારા મોઢારા. જો કોઈ દી બોલ્યો છો ને લગનનું તો એને આઈને તારો પાડિયો કરી નાખીશ. હું પાડિયો? હવે ક્યાં તારું ડાચું અને ક્યાં આ પાયલ? એક તો આ તારી પાસે ઠોઠિયું મોટરસાઇકલ, આના કોક 50 રૂપિયા નથી દે. મને નીકળી ગયો છો લઈને હારા. એ જો બોલવાનું બોલજે, બાકી જે માર્યું ને ઈ ખોટું કર્યું. તે મારો મગજ રહ્યો ને હવે ફાટી ગયો છે. હવે જો પાયલ તું છો અને હું છો, તારા લગન
આજે નો કોઈ ની થવા દઉં કે કાલે નો થવા દઉં જો હવે આમ ઘર ભેગીનું થાને મારે મગજ ફાટી ગયો છે તો તુંય બોલવાનું બોલજે, નો બોલવાનું નો બોલતો. અહીંયા લગન કર લે, ઈ ક્યાં તારે કરવાની જરૂર હતી? આ તો મને એવું થયું એટલે મેં કીધું એમાં શું વહી ગયું. ડાયરેક્ટ કેમ તે મને લગનનું કીધું? હે તું કઈ જ કેમ હાઈક મને? તો હું મારે એમ કે કાલ ભાગી જાય એમ. હવે આમ 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 ભાગી જા, જા આમ આમ ઊભા રોડે ભાગી જા, જા. પણ મારી એરે નહીં કીધું ને કે લગન નથી કરવા એટલે નથી જ કરવા. એ આ તો તને વેમ છે અને મને તારાથી પ્રેમ છે એટલે કહું છું. ઓહો આવ્યો મોટો પ્રેમ વારીનું. હવે આમ ઘર ભેગીનું થાને હવે લુગડાય તૂટલા પહેર્યા છે, આમ જા જા. એ તો આ બધી ફેશન છે અને જો હજી તું સમજો કલર ભલે કાળો રહ્યો પણ સમજો સૂર્ય નીકળે ને એટલે છોકરીની લાઈન થાય હજી હો. હા હા સૂર્ય નીકળે ને એટલે આમ બધી આમ હે ને લાસોના ઢગલા જ થાય. લાસો ને ઢગલા નો થાય, છોકરીની લાઈન થાય. આમ ઘર ભેગીનું થાને જાન્યા તાર બાર આ જોવે છે, જા. મને તો હને હત્તા છોકરી આ પાડશે પણ તને તો એક છોકરો આ નહીં પાડે લગનની. અરે આમ 70 વારીનું જાને આમ જાતું વઈન્યા. આવ્યો મોટો મને તો 70 આ પાડી દે. પેલા તારું ડાસુ જો અંધારામાં ભેગો થયો હોય ને તો કોકને હુમલો આવી જાય. નીકળી ગયો છે મારો હારો, નહીં તો હવે તો મરી જ જવું છે, જેવું જ નથી. મેળા ખાઈ ખાઈને થાયકો વાંઢો વાંઢો વાંઢો. હવે તો ગામડાઓને હે ને ભલે મારા લાડવા ખાય બાકી બારે મરી જવું જેવું જ નથી ને પછી ક્યાં વાત રહી. શું છે? આ હોતે આઈદ્રી છે. મરી જવું મારે. ઉભો રે તો મરી જાવું તો આપણે મને આખું મન મરવા દે ભાઈ. આ ગો જાને આવે મરી જાવું કેસે ચડી ગઈ છે. અરે મારા દુઠે હું આવા વિચાર કરો સાવ. હું આ જિંદગીથી હે ને કંટાળી ગયો છું, હવે મારે મરી જ જવું છે. હું મરી જાવું કાઈક માંડીને વાત કર તો ખબર પડે. અને તને વાત કરીને મને શું ફાયદો થાય એના કરતા મને મરવા દે તું. તું મને વાત કર વિપ્લા, હું તને હારું કહું છું બરોબર છે. કાઈક રસ્તો નીકળશે કાંઈ રસ્તો એમ નીકળે એમ નથી. આખા ગામને રસ્તો નીકળે એમ હતો મારો પણ કોઈ રસ્તો કાઢ્યો જ નહીં મારો. ગામે રસ્તો ન કાઢ્યો ને મારે મોઢે વાત કર્યા પાયલ રસ્તો કાઢશે. જો આખું ગામ હે ને મને વાંઢો 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 જ કીધા રાખે, નથી કોઈ હક પણ નહીં કે વાત હલાવતું. અને મેણા ખાઈ ખાઈને હું તો હે ને હાવ ગાંડો થઈ ગયો એટલે મેં નક્કી જ કરી લીધું હવે મારે મરી જ જવું છે. ઠીક વાત જાણે એમ છે કે હા. તને આખું ગામ મેણા મારે છે વાંઢો એટલે તને હવે જિંદગીથી આવ્યો કંટાળો હા એટલે તારે આપઘાત કરવો છે એમ. મરી જ જવું છે, જીવીને શું કામનું. આમ જો હા આ પાયલી બેઠી છે હો બરોબર. એક વાત તને કરું હા બોલ ને. બરોબર, તારી જિંદગી સુધરી જાહે હો. હું તારી હારે લગ્ન કરું તો તને કઈ વાંધો? તું મારી એ લગન કર. આમ જો વિપલા, મારે લગ્ન તો નહોતા જ કરવા હા પણ આજ મને એમ થઈ ગયું કે ના જો આજ હું તારી હારે લગ્ન કરું જો તારી જિંદગી બચી જતી હોય ને તો આમ જો આ પાયલી તારી હારે તૈયાર છે લગ્ન કરવા. તો મરવાનું કેન્સલ. તો હાલો કેતો તો ને કે તું મને કઈ કે તો રસ્તો નીકળશે એમ. રસ્તો કાઢ્યો હોતે બસ હવે મારા આત્માને શાંતિ થઈ. થઈ ગઈ ને? હાલો હવે આપણે મંદિરમાં લગ્ન જ કરીએ. હાલો હવે આપણે મંદિરમાં હાલો ચાલ્યો આજ ચાલો. હા એલા ભલા લાકડી લઈ લે. લાકડી લઈ લે. ઉભા રહ્યો ઉપર તલવાર તલવાર. હવે ભલે મને કોણ કહે છે વાંઢો. હવે હું જોઈ લઉં કે વિપુલ ને કોણ કહે છે વાંઢો છે એમ. પાયલી હા બોલ તું ન હોત ને તો અત્યારે હે ને મારા રામ રમી ગયા હોત. આ પાયલી જીવે છે ત્યાં સુધી તારા રામ રમે કોઈ દી? વાહ ભાઈ વાહ. ઓય આવ રવિ. આવ હું છે આ બધું કઈ સમજાતું નથી, ગળે ઘૂંટરો ઉતરતો નથી. અરે અમે બે જાય છીએ લગન કરવા. મંદિરે નો બોય. ઓય પાયલી આ તો ફટકે સેડો આમ તો જો. તેદી તો તું બહુ મોટી કરતી હતી ને કે હું લગન નહીં કરું. તને હું ચેલેન્જ આપું છું રવિડા, આ પાયલી લગન નો કરે આ બધું હું છે હે? હું તને હજી કહું છું ત્યારે મારી ચેલેન્જ હતી અને મારી ચેલેન્જ રહેવાની જ હતી કે મારે લગન નહોતા જ કરવા. પણ રવિડા વાત જાઈને એમ છે વાત કર હા ભાઈને કે લગન એટલા માટે કર્યા કે કોકનો છોકરો વાંઢો મરી ન જાય ને એટલે. હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ.
મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.